નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોઈશું કે આ જે કંઈ કાર્ય તમે જોઈ રહ્યા છો બધા સ્વયંસેવક ભેગા થયા છે અને સરસ મજાનું કાર્ય કરવાના છે અને કાર્યની બાદ સરસ મજાનો ચા અને ભજીયાનો પ્રોગ્રામ પણ છે। આવું સરસ મજાની એક્ટિવિટી બહુ જ જરૂરી છે અને તમે જોઈ શકો છો આ જેટલા પણ વ્યક્તિઓ છે એ બધા જ બહુ મોટી મોટી હસ્તીઓ છે અને પોતપોતાના સરસ મજાના સમય અહીંયા પાઠવે છે અને ખૂબ જ સરસ મજાનું આ જે કાર્ય છે એ ભેગા હળી મળીને કરતા હોય છે। જે આપણે ફર્સ્ટ વિડીયોમાં જોયું હતું ત્યારે સરસ મજાના આ જે ઝાડ છે એ નાના હતા, હવે મોટા થઈ ગયા છે, એની સાથે સાથે સરસ મજાના અંદર ઘાસ પણ ઉગી ગયા છે। તો બસ એના માટે જ બધા એકઠા થયા છે, તમે જુઓ, અને ભેગા મળીને બધા હળી મળીને સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે। મિત્રો, હું તો ખાલી રીલ્સ જ બનાવવાનો હતો, બટ સરસ મજાનું કાર્ય જોઈને આખો વિડીયો બનાવી નાખ્યો। અને જ્યારે પણ આવું સરસ મજાનું કાર્ય થતું હોય એવી જગ્યાએ આપણે જરૂરથી જવું જોઈએ અને બને એટલો લાભ લેવો જોઈએ। મેં પણ મારાથી થતું એટલું કામ કર્યું હતું અને મને પણ આ જગ્યાએ જઈને આમની સાથે જોડાઈને ખૂબ જ આનંદ આવ્યો। સાથે સાથે ખાસ કરીને આ વિડીયો તમારા માટે એટલે લઈને આવ્યો છું કે અહીંની જે એક્ટિવિટી છે એ તમારી સામે પહોંચે અને તમે પણ આ વિડીયો જોઈને પ્રેરિત થાવ અને આવા સરસ મજાના કાર્ય આગળ પણ તમે પણ કરવાનું ચાલુ કરો। જે કોઈ વ્યક્તિ તમે જુઓ છો એમને કોઈ પણ જાતનો એક્સપિરિયન્સ નથી, છતાંય પોતાના મનથી સરસ મજાનો સમય અહીંયા પાઠવે છે અને સરસ કાર્ય કરે છે। હવે ચાનો ટાઈમ થઈ ગયો તો નાનું અમથું ગેસ અહીંયા પ્રોવાઈડ કરેલું હતું અને એના ઉપર જ બધી આ ચા બનાવી હતી અને તમે જોવો છો આ સરસ મજાના જેટલા કાર્યકર્તાઓ છે, સ્વયંસેવકો, એના માટે ચાનો કપ ભરાઈ રહ્યા છે। ત્યારબાદ ચા બધે પીધા પછી આ સરસ મજાનું કઢાઈ મૂકવામાં આવી હતી અને ગજબનો અનુભવ રહ્યો આ જગ્યાએ। આગળ વિડીયો હું તમને ચોક્કસ બધી વસ્તુ ડિટેલપૂર્વક દેખાડીશ। ના આ વિડીયોનો ખાસ રીઝન એ છે કે સરસ મજાની એક્ટિવિટી સાથે સાથે સરસ મજાનો આવી રીતના પ્રોગ્રામ પણ થતા હોય છે અને હળી મળીને બધાય આનંદ માણતા હોય છે। 2-3 જાતના ભજીયા નહીં પણ ઘણી પ્રકારના અહીંયા ભજીયાનો પ્રોગ્રામ અચાનક થઈ ગયો હતો। 2-3ની બદલે ઘણી અલગ અલગ વેરાયટીઝમાં ભજીયા બનાવેલા હતા। ચટણી પણ 2 નહીં ને 3 જાતની તો ચટણી હતી। સાથે સાથે ચર્ચા વિતરણ પણ ચાલુ હતી કે ક્યારે ચાલુ કરવું। આપણા સચિન સાહેબ આવી ગયા હતા અને આ બધાય હજી કામ ચાલુ જ હતું। ધીરે ધીરે સનલાઇટ ડાઉન થવા માંડી હતી અને સાંજ પડવા માંડી હતી। સૌપ્રથમ આ જે મરચાં છે એના ભજીયા બનાવવાનું ચાલુ કર્યું હતું અને પોતપોતાની જે કાંઈ ભાગમાં કામ આવતું હતું બધે ચાલુ કરી દીધું હતું। જેટલા પણ મેમ્બરો છે એ ખૂબ જ હળી મળીને અને આનંદપૂર્વક કામ કરી રહ્યા હતા। આ બધું જોઈને ખૂબ જ આનંદ આવ્યો। સાથે સાથે સરસ મજાની આ જે મરચાં બની રહ્યા હતા એની અરોમા પણ ગજબની આવી રહી હતી। સરસ મજાના મરચાં સાથે ડુંગળીના સાથે સાથે એવા ભજીયાઓ અહીંયા જોવા મળ્યા જે તમે કદાચ આખું વર્લ્ડ ફરી લેશો તો પણ તમને ક્યાંય નહીં મળે। એક જાતનું કહું ને તો ભજીયાનું ઊંધિયું થઈ ગયું એ ટાઈપના ભજીયા હતા। આપણે પણ સરસ મજાનો લાભ લઈ રહ્યા હતા ને મારું પણ શૂટિંગ આવી ગયું છે અંદર, કેમ કે આવું સરસ મજાનું કાર્ય થતું હોય તો આપ સમક્ષ દર્શાવવું ખૂબ જ જરૂરી છે। સાથે સાથે આ જે ભજીયા પાર્ટી છે એ કંઈક અલગ જ ટાઈપની પાર્ટી હતી। એનું ખાસ રીઝન હું તમને જણાવવા માંગીશ કે તમે જે કંઈ ભજીયા જોઈ રહ્યા છો ને એ કદાચ તમારી ડીશમાં આવે ને તો તમને ખબર નહીં પડે કે કયું ભજીયું કઈ પ્રકારનો સ્વાદ આપશે।
રહીને લાઇટ જતી રહી હતી. લાઇટ ગયા પછી પણ સરસ મજાનો આનંદ લેવાનું ચાલુ થઈ ગયું હતું અને એક અલગ જ પ્રકારની ફીલ આવી. બધાએ પોતપોતાની મોબાઈલની લાઇટ ચાલુ કરી ને ત્યારબાદ આ જે કાંઈ વર્ક ચાલુ હતું એને કન્ટિન્યુ રાખ્યું. સરસ મજાની ચર્ચાની સાથે સાથે સરસ મજાનું કામ પણ ચાલુ હતું. હવે આ તમે જોવો છો, આ પાર્ટ આપણે મોબાઈલના જે ટોર્ચ છે એનાથી ચાલુ કરેલું છે અને આ જે શૂટિંગ હું અત્યારે ઉતારી રહ્યો છું એ મોબાઈલની ટોર્ચ ચાલુ છે, સાથે સાથે શૂટિંગ પણ ચાલુ છે. જો બધાય સરસ મજાના બાળકો પણ ટોર્ચથી જ હેલ્પ કરી રહ્યા છે. ધીરે ધીરે બધાને પીરસવાનું પણ ચાલુ કરી દીધું હતું અને અલગ અલગ પ્રકારના ભજીયા 1 by 1 જેમ જેમ આવતા હતા બધાને એવી રીતના તળીને આપતા હતા. સાથે સાથે 3 પ્રકારની ચટણી તો ખરી જ. મિત્રો, સરસ મજાની ઠંડીમાં ખુલ્લા આકાશમાં અને આટલા સરસ મજાના વ્યક્તિઓ સાથે આવા ભજીયા પાર્ટી કરવાનું કોને ન ગમે. અને સાથે સાથે અલગ અલગ પ્રકારના ભજીયા અને અલગ અલગ પ્રકારની જે અરોમા આવતી હતી એની તો વાત જ કંઈક અલગ છે. આજે મેડમ હમણાં કહી રહ્યા હતા કે કુંજનભાઈને પણ આપો, બટ મેં કીધું કે કાંઈ વાંધો નહીં, મને આ બધું શાંતિથી શૂટ કરી લેવા દો, લાસ્ટમાં આપશું તો પણ વાંધો નથી. ખૂબ જ પ્રેમાળ બધા વ્યક્તિઓ છે અને જેટલા પણ આ મેમ્બર્સ છે ખૂબ જ સરસ મજાના છે. આપણે પણ ડીશ લઈ લીધી હતી અને સરસ મજાનો આ જે સ્વાદ છે શબ્દમાં વ્યક્ત ના થાય એ ટાઈપનું. આવો અને તમે પણ મોજ માણો એ ટાઈપનો મેસેજ હતો. વાવ, બહુ જ સરસ મજાના બધા કામ કરી રહ્યા હતા અને આમને તો વડું હતું એટલે પાઉંમાં દબાવીને વડાપાઉં બનાવીને આનંદ માણ્યો હતો. બધા જ બાળકો ભેગા થઈને સરસ મજાનો જે ભજીયાનો પ્રોગ્રામ છે એનો આનંદ માણી રહ્યા હતા. સાથે સાથે જેમ જેમ તળાઈ રહ્યા હતા એવી રીતના 1 by 1 બધાને પીરસી પણ રહ્યા હતા. અને કયા કયા ભજીયા હતા એનો ઉલ્લેખ તો તમને હું કરીશ તો નવાઈ જ લાગશે અને શબ્દમાં વ્યક્ત ન થાય એ ટાઈપના અલગ અલગ પ્રકારના અને અલગ અલગ ટેસ્ટવાળા ભજીયા હતા. આ જગ્યાએ આપણે ગયા તો ખૂબ જ સરસ મજાનો અનુભવ થયો. સાથે સાથે સરસ મજાના કામ પણ કર્યા અને ખૂબ જ આનંદ આવ્યો. જો આ મેડમ સરસ મજાનું કામ કરીને લાસ્ટમાં બધેથી એ લોકો જમવા બેઠા હતા. લાસ્ટમાં વિડીયોમાં બધાએ બાય કરીને વિડીયોને વિરામ આપ્યો અને ખૂબ જ ગજબનો એક્સપિરિયન્સ રહ્યો. આપણે પણ ચલો મારા એટલે કે કુંજન ચાયવાળાના આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સરસ મજાનું કમેન્ટ જરૂરથી કરજો. મળીશું નવા વિડીયોમાં નવી જગ્યા સાથે. ત્યાર સુધી આપ સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ.